અને આ પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે। ત્યારે સીધી વાત કરવાના પ્રયત્ન કરીએ ફરી એકવાર આ ભાવિ શિક્ષકોથી કે જે લોકો ફરી એકવાર જે 156ની સરકાર જે હવે 160ની થવા જઈ રહી છે તેમને અવાજ સંભળાવવા માટે આવ્યા છે। દિનેશભાઈ, થોડાક સમય માટે આંદોલન ટ્વિટર પર તો ચાલ્યું, પરંતુ અલ્પવિરામ પર મુકાઈ ગયું હતું। ના કોઈ રજૂઆત, ના કોઈ એવી માંગણી, પરંતુ છેલ્લા 2 અઠવાડિયાથી જિલ્લે જિલ્લે આવેદનપત્ર અપાઈ રહ્યા છે અને આજે સચિવાલય ખાતે શું માંગણી છે? અમારી માંગણી તો એ જ છે કે અમે સતત ને સતત આજે 6 મહિના થવા આવ્યા, રજૂઆત કરીને આજે અમે થાકી ગયા છે, તેમ છતાં અમારે કોઈ જવાબ નથી મળ્યો। આજે અમે રજૂઆત લઈને આવ્યા છે અને આજે નક્કી કરીને અમે આવ્યા છે કે આજે અમે 200 જેટલા ઉમેદવાર અહીંયા હાજર છે અને બાકીના મિત્રો અત્યારે આવવામાં છે। તો આજે ઉમેદવારો અમારો ન્યાય નહીં મળે તો આજે અહીંયાથી ઊભું થવાનું તો થતું જ નથી। એ ન્યાય સાથે અમે સંકલ્પ લઈને આજે આવ્યા છે અને અમારી મીડિયા મારફતે કહે છે અંદર પણ અમે રજૂઆત કરવા જઈશું। અમારા 5-6 મુદ્દા છે એ સરકારે સાંભળવા જ પડશે। 6 મહિનાથી અમે સતત મળવા માટે આવ્યા છીએ। એક પણ વખત અમે સમૂહમાં જ્યારે મળવા આવે ત્યારે મુખ્યમંત્રી હોય, શિક્ષણ મંત્રી હોય, સચિવ હોય, ક્યારેય મુલાકાત થતી જ નથી। તો અમારા 5-6 મુદ્દા છે કે વય મર્યાદા છે, બીજું કે ક્રમિક ભરતી છે। મુખ્યત્વે એક મુદ્દો તો અમારો ખાસ રહેશે કે ક્રમિક ભરતી કરો, સૌથી પહેલા 11-12ની કરો, ત્યારબાદ 9-10ની કરો, ત્યારબાદ 6 થી 8 અને 1 થી 5। કેમ કે થશે કેવું કે સરકાર કહેશે કે અમે 10,000ની ભરતી કરીશું, પણ એ નીચેથી શરૂઆત કરશે તો એને ઉમેદવાર છે, કોમન ઉમેદવાર છે, રિપીટ થયા રાખશે। તો ગામની અંદર એ લોકો બતાવશે કે 10,000ની કરી, પણ હકીકતમાં એ કરશે 2,500ની। તો સરકારને અમારી ક્રમિક ભરતીની રજૂઆત છે, એક વયમર્યાદાની છે અને તમામ માધ્યમમાં થવી જોઈએ। જો બધા માધ્યમોમાં થવી જોઈએ। અત્યારે જે વડોદરા આપણે જે તળાવની અંદર એક કાંડ થયેલો ત્યારે બાળકો જે નાના બાળકો હતા એ તરતા નતા શીખી શક્યા। એ જ વસ્તુ જો તરણ સ્પર્ધા હોય કે કોઈ યોગા હોય કે કોઈ પીટી હોય, આનો એક શિક્ષક દરેક સ્કૂલમાં હોવો જ જોઈએ। તો આવી નાની મોટી ઘટના હોય તો કોઈ પણ બાળક છે એનો સામનો કરી શકે। તો આજે બધી રજૂઆત લઈ અમે મુખ્યમંત્રી હોય, શિક્ષણ મંત્રી હોય, પ્રફુલ્લભાઈ પાનસુરિયા હોય, શિક્ષણ સચિવ હોય કે નિયામક હોય, આ 5 વ્યક્તિઓને આજે અમે મળીને જ જઈશું। જો અમારી માંગણી નહીં સ્વીકારવામાં આવે, અમારું કેલેન્ડર આજે રજૂ નહીં કરવામાં આવે તો આજે અહીંથી અમે ઊભા થવાની તૈયારીમાં આવ્યા જ નથી। આજે અમારી માંગણી છે લઈને જ જઈશું અને તમામ મોરચે જો લડવાની વાત આવે ગાંધીજીના માર્ગે આજે અમે રજૂઆત કરવા જઈશું। જો અમારી રજૂઆત નહીં સ્વીકારવામાં આવે તો અમે ભગતસિંહ કે સુખદેવ કે રાજગુરુના માર્ગે પણ અમે આગળ વધીશું અને ન્યાય લઈને જંપીશું। જો અહીંયા રજૂઆત સાંભળશે નહીં તો અમે દિલ્હી સુધી જવા માટે તૈયાર છે અને ન્યાય લઈશું કોઈ પણ હાલત। દિનેશભાઈ, ગઈ વખતે પણ તમે મુલાકાત કરવા માટે આવ્યા હતા, શિક્ષણ સચિવને પણ મુલાકાત કરી, પરંતુ તે બાદ આંદોલન થોડુંક અલ્પવિરામ પર જતું હતું, તેનું ખાસ કારણ? સાહેબે એવું કીધું હતું કે અત્યારે ટૂંક સમયમાં પ્રોસેસ ચાલુ છે, ટૂંક સમયમાં અમે ભરતી કરીશું, પણ આવા નાના મોટા લોલીપોપ આપી અને અમને લોકોને શાંત કરી દેવામાં આવે છે। પોતાનું ચૂંટણીનો કાર્યક્રમ હોય તો ધમધમાકાર રીતે પૂરી રીતે જોશમાં થતો હોય છે, તો ભરતી કેમ નહીં? એક તો 6 વર્ષે પરીક્ષા લીધી, તેમ છતાં ભરતી નહીં કરતા અને 1 વર્ષ તો આજે એક્ઝામ દીધી ને એને થઈ ગયું છે, માર્કશીટો ઘરે આવી ગઈ છે। તો હવે અમારે હું હળગાવવાની માર્કશીટોને? તો સરકારને અમારી એક જ રજૂઆત છે કે અમારી કાયમી ભરતી થવી જોઈએ। જો તમારે ભરતી જ ન કરવી હોય તો શા માટે એટલી કોલેજોને દર વર્ષે કેટલી કોલેજોને તમે મંજૂરી આપો છો? 1,20,000 જેટલી ફી લ્યો છો, ત્યાં તમે કોઈ પ્રશ્ન નહીં ઉઠાવતા। આટલી ફી તમે લ્યો છો, બંને બાજુ ફોર્મ ભરવા માટે 250, 300, 500 રૂપિયા ચલણ લ્યો છો। તો આ જ રીતે પૈસાઓ તમે ભેગા કરી અને ભરતી નામે ઝીરો કરો છો। તમારી એક જ રજૂઆત છે, 32,000 કાયમી શિક્ષકોની ભરતી થવી જોઈએ। તમે એમ કહેતા હોય કે એટલી ભરતી એકી સાથે ન થાય તો પોલીસ જેવા વિભાગની અંદર જો 12,000 ભરતી થતી હોય, વર્ષ દિવસની અંદર ફરીથી 12,000નો જો જાહેરાત કરતા હોય તો 3 વર્ષની અંદર એ લોકો 24,000 પોતાના સુરક્ષા ખાતામાં કરતા હોય તો શિક્ષણ નામે કેમ શૂન્ય? શિક્ષણ વિભાગની અંદર આજે એ લોકો ઝીરો કરવા માંગે છે, કેમ કે ઉમેદવારો ભણશે, સમજશે, બંધારણને જાણશે તો પ્રશ્ન ઉઠાવશે। વ્યક્તિઓ અભણ રહેશે તો અંગૂઠો દઈ દેશે કે આ વોટ કરી દીધો, સરકાર બની જશે। અમારી એક જ માંગણી છે, આજે અમે થાકી ગયા છે। તમે અત્યારે ફૂટેજ મારફતે કે મીડિયા મારફતે જો ઓફિસમાં બેસીને જોતા હોય તો કેમ અમારી રજૂઆત નહીં સાંભળતા? અમે પણ ગુજરાતના નાગરિક છે, તમે તમારું હોય તો બધું ફોડી લ્યો છો, ઉમેદવારોનું આવે તો બસ તમે હાથ ઊંચા કરી લ્યો છો। દિનેશભાઈ, બિહાર જેવા રાજ્યની અંદર જ્યાં સરકારના પણ ઠેકાણા નથી, વર્ષની અંદર ત્યાં સરકાર બદલાઈ રહી છે ને એવા રાજ્યની અંદર પણ 4.5 લાખ કરાર આધારિત શિક્ષકોની ભરતી થઈ, તો શું એ મુદ્દે પણ તમે રજૂઆત કરવાના? કારણ કે આટલી સ્ટેબલ સરકાર હોવા છતાં પણ જો ભરતી ન, બિહાર જેવા રાજ્યની અંદર જોવા જાય તો કાયમી શિક્ષકોની ભરતી છે 1,25,000 થયેલી છે અને બાકીની અન્ય જગ્યા છે ત્યાં કરાર આધારિત કરે તો યોગ્ય છે, પરંતુ અહીંયા ગુજરાતની અંદર તો તમામ જગ્યાઓ છે કરાર ઉપર થોપી બેસાડવામાં આવે છે। તો આ વસ્તુ તો યોગ્ય નથી। તો આજે અમારી રજૂઆત અંદર લઈ જશું। જો અમારો જવાબ મળશે તો ઠીક છે, નહીં તો અમે આજે અહીં સચિવાલયના ગેટ નંબર 1 પાસેથી કોઈ પણ ઉમેદવાર અહીંથી હલવાના નથી, ફાઇનલ છે। તો આ હતા આપણી સાથે